કાલ્યવન નામનો જે રાક્ષસ હતો એ આપણે જે કૃષ્ણ ભગવાન આવે એની જે આખી જીવનકથા હતા અહીંયા વાત કરતા હતા. તે જે કાલ્યવન નામનો જે રાક્ષસ હતો એ રાક્ષસ આપણે નથી કહેતા મથુરાના રાજ્યની બોર્ડર ઉપર આવીને ઊભો રહી ગયો હતો કે આજુબાજુના જે વ્યક્તિઓ હતા એ બધા સામેની સાઈડની જે હતા જરાસંધ એ લોકો હતા, એની સિવાય જે સુશુપાલ બતાવે, એની સિવાય જે આપણે રૂકમી નામના રાજા બતાવે, જેટલા બધા રાજા હતા કે જે કૃષ્ણની વિરુદ્ધમાં હતા એની જે આખી ટીમ બનેલી હતી બધા કાલ્યવનને લઈને અને જે મથુરાનો ગેટ હોય ત્યાં આવીને ઊભો રાખી દીધો હતો. અને આ વખતે બધાને આત્મવિશ્વાસ હતો કે સામે ગમે એટલો માયાવી હોય, બાકી આ વખતે કાલ્યવનને હરાવો એટલે કૃષ્ણની બહારની વાત છે. કારણ કે એને વરદાનમાં જ મળેલું છે કે ભાઈ યુદ્ધની અંદર કોઈ વ્યક્તિને હરાવી ન હોગે, એનો કોઈ વધ ન કરી શકે, ખાલી એવું નહીં વધ નહીં, એને કોઈ હરાવી હોતે ન હોગે એટલે એવું નહીં કે કેદ થઈ શકે. અને એની હેરોએ એની ઉપર એવું વરદાન કે કોઈ પણ માયાવી અસ્ત્ર કે શસ્ત્રથી વ્યક્તિ ન મરે, એટલે કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર હોતે એની હમ હાલ એમ નથી. આ વરદાનમાં લખેલી વસ્તુ છે. એટલે જે સમાચાર હતા ગુપ્તચરો દ્વારા અંદર પૂગ્યા એટલે બલરામને ખ્યાલ આવ્યો કે ભાઈ આ રીતનું થયું છે. એટલે કૃષ્ણ ભગવાન પાસે ગયા કે કાના આવી વાત થઈ છે ને આ રીતનો એક રાક્ષસ આવ્યો છે, તો તારી પાસે કોઈ એવું સોલ્યુશન છે કે ભાઈ આપણે કાલ્યવન છે એનું કઈ રીતનું સોલ્યુશન કરું? એ કે હા વિચાર તો કર્યો છે, એક પ્લાન તો છે. કે તો મને પ્લાન કે તો જે રીતનો આખો પ્લાન કે જે રીતની આખી વ્યૂહરચના કે મારી આખી સેનાપતિને કહી દઉં, સેનાને તૈયાર કરી દો, બહાર જઈને આખી સેના આખી વ્યૂહરચનામાં ઊભી રહી જાય અને આપણે સામેવાળા જે દુશ્મનો છે એને હરાવી દઉં. એ કે નહીં આમાં સેનાની જરૂર નથી. કે તો એ કે સેનાપતિની જરૂર નથી. કે તો તું મને કે આપણે એ રીતે હથિયારની સજ્જની તૈયારી. એ કે નહીં આ વખતે તો તમારી જરૂર નથી. એ કે મારી જરૂર નથી એમ. એ કે તો તારો પ્લાન શું છે? કે હું એકલો જ આવવાનો છું. એ કે એકલો જ આવવાનો છો તો ભેગા બોલ કયા કયા અસ્ત્રો શસ્ત્રો આપણે રથ દેવી હતી એમાં કઈ કઈ વસ્તુ તૈયાર થઈ આખી તૈયાર રાખો. એ કે નહીં આ વખતે રથની જરૂર નથી, અસ્ત્રની જરૂર નથી, શસ્ત્રની જરૂર નથી, આપણે એમને જ જવાના છે નિહત્તા. એટલે આ કે હું કામ ભાઈ તને કંઈ ત્યાં જઈને મરવાનો શોખ છે, માર ખાવાનો શોખ છે, જે વાતો એ બોલ ને. એટલે આ કે જો તમને ખબર તો છે વરદાનમાં એને એવું છે કે યુદ્ધમાં લીગલી હરાવી ગેમ નથી, તો સીધી વાત છે સેનાની શું કામ જરૂર છે. પછી એવું છે અસ્ત્ર શસ્ત્રની જરૂર નથી, તો હથિયાર લઈને જ શું કામ જવા? ત્યાં જઈને આપણે ખબર છે કે આપણે હથિયારથી મરવાનું નથી. એટલે આ તો સિમ્પલ વાત છે. એટલે આ કે પણ તો એને હરાવશું કેમ? એ કે હરાવવાની તમે ઉપાધિ કરો એવું મારી રીતે જોઈ લે. એટલે આ કે વાંધો નહીં. એટલે સવાર થાય ને જે કૃષ્ણ ભગવાન હોય અહીંયાથી બહાર નીકળે એટલે પહેલાં તો સામેની જે ટીમ હોય ને બધી નક્કી કરીને બેઠા હોય કે આગળ સામેથી 2 દિવ્ય રથ આવે ને અને યુદ્ધ ચાલુ કરી દે ને છેડી દે. તો દર ખોલે અને ગેટ ખોલે અને દેખાય તો એક જ વ્યક્તિ હેલો હતો હોય. એટલે આ લોકો નક્કી કરે એટલે એક વ્યક્તિ ક્યાં આવે? જનરલી તો 2 વ્યક્તિઓ રથ લઈને આવતા હોય. એટલે જે કાલ્યવણ હોય એને એમ કે જે આપણો રથ છે ને આગળ લઈ જાય, આમ એક જ વ્યક્તિ આવે છે એટલે કે સેનાની જરૂર નથી, રથ લઈને નજીક સુધી લઈ જાય. એટલે સામે જોઈને જોવે તો માથાની અંદર મોરપંખ હોય, કમરે મોરલી બાંધેલી હોય. એટલે જોઈને કહે કે મેં જે રીતનું વર્ણન સાંભળેલું હતું એ રીતે આ મથુરા રાજ્ય છે એના કૃષ્ણ એ તમે? એટલે ઓલા કે હા એ જ રીતે કૃષ્ણના જેટલા વખાણ સાંભળાશે ને એ ભાઈ હું પોતે. એટલે આ કે તો બોલો યુદ્ધ કરવાનું નક્કી કર્યું છે, હું અહીં યુદ્ધ કરવા આવ્યો છું, મારા બીજા કોઈ યુદ્ધ કરવાની જરૂર નથી. મેં ખાલી એવું સાંભળ્યું હતું કે ભાઈ કોઈ એક એવો વ્યક્તિ છે કે જે મારી બરાબરીવાળો છે, એની માટે હું મારી આખી સેના લઈને કમ્પ્લીટ થઈને અહીંયા આવ્યો છું. બોલ કઈ રીતે યુદ્ધ કરવું છે તારે? જે રીતે યુદ્ધ કરવું હોય, રથ ઉપર ઊભો રહીને તીરથી કરવું હોય, ગદાથી કરવું હોય, તલવારથી કરવું હોય, સેનાથી યુદ્ધ કરવું હોય, બધી રીતે તૈયાર છે. એટલે આ કે ભાઈ યુદ્ધ તો તારે કરવું છે, તેમાં તારી સેનાને શું કામ ખોટું લોહી લુહાણ કરશો, ખોટી મારી સેનાને શું કામ લોહી લુહાણ કરશો? આપણે 2 યુદ્ધ કરવું છે તો આપણે 2 યુદ્ધ કરીએ. એટલે આ વાત તારે મને હકીકત તારી વીર જેવી લાગી કે આની માટે ખોટી સેનાની જરૂર નથી. બોલાલ કઈ રીતે યુદ્ધ કરવું? હથિયાર લઈ લે તારો. એ કે એની હથિયારની જરૂર નથી, તમે તાર બાહુબળથી યુદ્ધ કરી ગઈ. એ કે હા આ હોતે મને એક વીરતાવાળી વાત દેખાય છે, હથિયારની હું જરૂર હાલ તમે તાર બાહુબળ. કારણ કે વરદાનમાં એ લખ્યું હતું કે બાહુબળથી હોતે ને એ વ્યક્તિ મરવાનો નથી. એટલે પોતે પોતાના આત્મવિશ્વાસમાં જયેલો છે. ત્યાં જઈને રથમાંથી હેઠો ઉતરે અને એમ કે બોલાલ કર યુદ્ધ ચાલુ. એટલે કે એમ નહીં, મને જો એવું લાગે છે કે તું દગાખોર માણસ છો, તો દગો કરી નાખી. એટલે કે હું મજાક કરશો? તારી હાટ હું સેનાને વાહે મૂકીને આવ્યો, અહીંયા આવીને હથિયાર હોતે મેં મૂકી દીધો છો ને રથમાં. એ કે નહીં મને જો હજી સેના દેખાય છે, હું તો જો મારો ગેટ બંધ કરીને આવ્યો. કૃષ્ણ ભગવાન કહે કે તારી વાહે હજી મને સેના દેખાય છે. નહીં એવું થયું યુદ્ધમાં હું તને હરાવવાની નજીક પૂગી ગયો, સામેથી તારા સૈનિકોએ હથિયાર લઈ લીધો હતો. એ કે તો એનું શું કરું? નહીં એને મારી ઉપર આક્રમણ કરી નાખ્યું હતો. એ કે નહીં આ વાત તારી સાચી છે. એ કે તો શું કરવું? એ કે કોઈ જોઈ ન કે ને એટલી ભેગો મારે ભેગો દૂર આવે ત્યાં જઈને પછી આપણે યુદ્ધ કરીએ. આ કે વાંધો નહીં તમે તારે હેલો જા ભેગો. 2 ધીમે ધીમે હેલા જાય. હેલા કરતાં કે જો હવે કોઈ સેના નથી દેખાતી કે નથી દેખાતી કે કઈ યુદ્ધ ચાલુ? કે આ કઈ યુદ્ધ ચાલુ? તમે તારે મારો હોય ને આ લોકો મુઠ્ઠી વાળીને કરે ભાગવાનું ચાલુ. એટલે ઓલો કે એલા ભાગીને ક્યાં જશો? કે બસ નથી બધું તારે, તમે તારે એવું હોય તો પકડીને બતાય. એટલે ઓલો એની વાહે કૃષ્ણ ભગવાન છે ને ઓલો વ્યક્તિ એની વાહે જાતા એમ કે એલા આમ ન કરો તો આવું થોડું કરાય. એ કે દુનિયા તને રણ છોડે કે અહીંયાથી આપણે નથી કહેતા કૃષ્ણ ભગવાનનું બીજું નામ રણછોડ રાય. અહીંયાથી યુદ્ધમાંથી લીગલી ભાગી જ ગયા હોય. એટલે આ વ્યક્તિને ભાઈ જઈને ઘડીક આગા જઈને ઓલો તો હાથમણ થઈ જાય. આ તો નાના ત્યારથી ગાવાળું સવાર જે ગાયું એને સરાવવાનો ધંધો કરેલો હોય. એટલે કૃષ્ણ ભગવાન કાંઈ ફરક ન પડે ને. ઓલાને કેવું હોય ફેસ ટુ ફેસ યુદ્ધ કરવાની કળા હોય કે દોડવાની કળા હોય ને. એટલે ઘડીક થઈને હાથમણ થાય એટલે કૃષ્ણ ભગવાન બેસી જાય. ઘડીક થાય ને ઓલો પાછો જૂસમાં એટલે પાછો કૃષ્ણ ભગવાન ચાલુ કરે. એમ કરતાં એવું કહેવાય છે
કે જે મથુરા છે એની નિકટમાં એક ગુફા જતી હોય, કૃષ્ણ ભગવાન એની અંદર વયા જાય, એની અંદર વયા જાય અને અંદર જઈને આવડો વ્યક્તિ વાહે જતો હોય, ગુફાની અંદર એ ક્યાં વયા જાય ને કોઈને ખબર ન પડે. અને આગળ જઈને જોવે તો કૃષ્ણ ભગવાને જેના કપડાં હોય ને પીતાંબર એવું કહેવાય છે, એટલે કે એનો મતલબ એ રીતનો થાય કે પીળા કલરના વસ્ત્ર એ પ્રકારના એના કપડાં હોય. એ ન્યા એક વ્યક્તિ સૂતો હોય ગુફાની અંદર, ત્યાં જઈને જેના પીળા કપડાં હોય ને એની માથે હુરાવી જાય, હુરાવીને પોતે આગળ જઈને અને હંતાઈ જાય. ત્યાં આવડો કાર્યવાર આવે અને ત્યાં જઈને જોવે તો સામે પીળા વસ્ત્રો પહેરેલા વ્યક્તિ સૂતેલો એમ કે લે દોડાવીને ઠકવાડી દીધો ને અહીં આવીને પોતે શાંતિથી હોઈ ગયો છે કે આમ થોડું હાલ, ત્યાં જઈને પાટો મારીને કે ઉઠ, આમ થોડું હાલ મારે યુદ્ધ કરવાનું છે, ઉઠ એમ કરીને એક બે પાટા મારે તો ઓલા જે વ્યક્તિ હોય છે અહીંયા સૂતેલા હોય ઊભા થાય ને અને બોલે કે કોણે મારી નિંદ્રાજી છે એ ભંગ કરીને આંખ ખોલે ને તો સામે કાળિયાવાળો ને ન્યાન બળીને ભસ્મ થઈ જાય, એટલે કાળિયાવાળને ત્યાં તો અંત આવી જાય. તો જે ઓલા વ્યક્તિ હોય ને એ ખોલીને એમ કે હું થયું ને કાંઈ ખબર ન પડી, આજુબાજુ કોઈ વ્યક્તિ હોય તો બહાર આવો ને મને કહો. તો જે કૃષ્ણ ભગવાન જે પાછળ હંતાયેલા એ ત્યાંથી બહાર આવે તો સામે જે વ્યક્તિ હોય એવો વરદાનમાં એવું કે તમારું જે તેજ છે ને એ એટલું ઊંચું તેજ છે કે મેં મોટા દેવતાઓને દાનવોને જોયેલા છે. એ કે આ તેજ એટલું મોટું છે કે ખુદ સૂર્યનું તેજ પાછું પાડે, કે ચંદ્રનું તેજ હોતે ને એટલું ન હોય, કે અગ્નિ દેવતાઓનું તેજ એટલું ન હોય, એટલું તમારી અંદર તેજ છે. તો હોતે સૂર્ય અને અગ્નિની જે તેજાજ્ઞા હોય, એનો જે જ્વાલા થતી હોય, જે ગરમાહટ હોય, આ ગરમાહટ દેખાતી નથી. જેવી રીતે ચંદ્ર હોય એની કેમ શીતળતા હોય, આવી શીતળતા તમારી અંદર દેખાય છે. તો તમે સૌ કોણ આનું મને વર્ણન તો આપો. એટલે જે કૃષ્ણ ભગવાન એમ કે તું જે વસ્તુ માટે હૂતેલો હતો ને એ તારા વસ્તુનો વિરામ હું છું. એટલે હવે આ વાતને આપણે આગળ કરીએ કે તો એ વ્યક્તિ કોણ છે. તો એનો જે ઇતિહાસ પહેલાં જાણીએ તો એવું બતાવે છે કે સતયુગની અંદર એક રાજા મુકુચંદ થઈ ગયા હોય. ઘણા ખરા શાસ્ત્રોની અંદર ને ગૂગલની અંદર એ રીતનું લખાણ છે કે રાજા મુકુચંદ, પણ આપણા ધર્મોની અંદર ગુજરાતી જો એનું ટ્રાન્સલેશન થયું હોય તો એમાંથી નામ એવું ફરી જાય છે કે રાજા મસ્કત રાજા એવું નામ થઈ જાય છે. એટલે નામથી તો કોઈ ફરક નથી પડતો, આપણે વ્યક્તિત્વ એ લેવા દેવા. એટલે આપણે અત્યારે આપણી ઓળખાણ માટે હોતે મુકુચંદની જગ્યાએ મસ્કત બોલીએ કે ભાઈ મસ્કત રાજા બતાવે. એક સમયની અંદર હું એક એવો રાજા હતો. મસ્કત રાજા એટલે એવા રાજા કે મૃત્યુલોકમાં બધા રાજ્યના રાજાઓ ભેગા થઈને તો તેને આની સામું એકઈ રીતે ન આવી શકે. એકઈ રીતે એટલે નો યુદ્ધમાં જીતી શકે, નો 1-to-1 ફાઇટમાં જીતી શકે, નો અસ્ત્રમાં, નો શાસ્ત્રમાં, નો જ્ઞાનમાં, કે નો વૈભવમાં, કે નો આપણે નથી કહેતા કે એ સમયની અંદર આપણે સ્ત્રોત કહેવાય. સ્ત્રોત એટલે કે હારા પાણીનો સ્ત્રોત, અથવા તો મોટા ઘઉંના જમીન થતી હોય એવા જમીન કે જેની અંદર ધન ધાન્ય કહેવાતું હોય, ધાન્ય એનો સ્ત્રોત. કે એ સમયની અંદર ધનબળમાં એવું કહેવાતું હોય કે ઘોડા હોય, હાથીઓ, આને હોતે એક પ્રકારનું ધનબળ તરીકે ઓળખાતું, કારણ કે યુદ્ધ કરવામાં એવા જે વાહનો એ બહુ સારો સપોર્ટ કરતા. એટલે એવા મોટી વસ્તુઓમાં એક કઈ રીતે જે દેવતાઓ હોય કે દાનવો હોય કે એ સમયના મોટા રાજા હોય, કોઈ એને સામું પૂગી ન આપતો એટલો વ્યક્તિ પાવરફુલ બતાવે. નાનપણ જન્મથી અને મોટો થયો ત્યારે હોતે જે મસ્કત રાજા હોય A to Z સુવિધારે જીવતા હોય. એમાં થાય એવું કે દેવતાઓને પ્રોબ્લેમ પડે, એ જે દેવતાઓ દાનવો હોય એની વચ્ચે યુદ્ધ હાલ્યા જ રાખતું હોય. એટલે એની રીતે યુદ્ધ હાલતો હોય. આ જે રાજા હોય ને મસ્ત રીતે પોતાનો રાજપાટ ભોગવતો, એને યુદ્ધ હારે કાંઈ લેવા દે ને એ શાંતિથી એની જિંદગી જીવતા હોય. એટલે દેવતા દાનો યુદ્ધ કર્યા રાખે. એમાં થાય એવું એક વખત હર વખતની જેમ જ દેવતાઓ હારી જાય. હારીને અને વિષ્ણુ ભગવાન પાસે જાય, બ્રહ્મા વિષ્ણુ મહેશ જે થતા એમાં કોઈ પણ વારા ફરતી એકાદા પાસે જાય, વિષ્ણુ ભગવાન પાસે જાય કે ત્રાહીમામ પ્રભુ અમને બોલાવ. એટલે પહેલાં તો આ લોકો સ્કેડ્યુલ જોઈએ કે એકઈ રાક્ષસ તો અહીંયા હતો નહીં, તમને બી એની પડે છે. એટલે કે નહીં, ઓલા રાક્ષસો નહોતા મોટા પણ એટલા રાક્ષસો તો હોતે છે, યુદ્ધ કરવા આવે છે, અમને હરાવે છે. એ કે જો ભાઈ એવા નાના રાક્ષસો હોય ને એની હાટે તમે દોડાવો કે તમને શરમ આવી જોઈએ. એ કે તો આનું સોલ્યુશન કે આની માટે તમારે અમારી જરૂર નથી. મૃત્યુલોકમાં એક મસ્કત નામના રાજા છે, ખાલી એને બોલાવી લો. એક રાજા તમારી પક્ષમાં આવી જાય ને એટલે આવા રાક્ષસોનો સહાર તો એ જ કરના છે. ઓલા કે કાંઈ વાંધો નહીં, ત્યાં જઈને મૃત્યુલોકમાં જઈને મૃત્યુલોક પાસે જઈને કે ભાઈ અરે ભગવાને તમને યાદ કરે છે, એવું નહીં કે દેવતાઓને ભેગ પડી છે. એ કે ભગવાને તમને યાદ કર્યા છે, બહુ પુણ્યનું કામ છે, તમે હાલો અમારી ભેગા. ઓલા કે કાંઈ વાંધો નહીં, અહીં હોતે બેઠા કંઈ કામ કરતો હતો નહીં, એને સંતાનો હતા ને બધા વ્યક્તિ હતા ને કીધું ભાઈ એટલા દી પૂરતો જાઉં છું, યુદ્ધમાં ધ્યાન રાખો છો, તમે તમારે ત્યાં જે રાજપાટ છે એ ભોગવી લેજો. પોતે ત્યાંથી નીકળે, યુદ્ધ કરવા જાય. અને જે સામે દાનવો હોય એ યુદ્ધમાં જેવા લોકો જોઈન થાય ને ત્યારથી આ લોકોનો પક્ષ એટલો મજબૂત થઈ જાય કે જે દાનવો હોય એને હરાવી દે. હરાવીને અને પોતે સ્વર્ગની અંદર જાય. સ્વર્ગની અંદર જઈને જે દેવતા હોય એની એરે વાતચીત કરે. એટલે વાતચીત કરીને ને દેવતાઓમાં જે ઇન્દ્ર બતાવી સમયની અંદર એવા ખુશ થઈ જાય કે અમે તમારાથી ખુશ થઈ ગયા છીએ, બોલો કઈ વસ્તુ તમારે જોતી છે. અમે જો હું ઇન્દ્રદેવ છું, આ વાયુદેવ છે, આ વરુણદેવ છે, આ અગ્નિદેવ છે, નોખા દેવતાઓ કે આ કુબેર છે ધનદાનના, પછી સરસ્વતી દેવીને એના બધાના નામ છે કે ભાઈ લક્ષ્મી છે, સરસ્વતી છે, શક્તિ છે. આવી નોખી દેવ જે દેવીઓ કહેવાય, જે મહાન અધિષ્ઠાતા દેવો કહેવાય, એ હોતે અમે કહીને તો થોડુંક કયું કરે એટલે એની શક્તિ હોતે ને અમુક ટકા અમે તમે આપી ગયો. એટલે કે તમારામાંથી કોઈ પણ વસ્તુ જતી હોય એ તમે કહો એટલે આ શાંતિથી વિચારીને કે
એ કે તમે જેટલી વસ્તુના નામ બોલો ને બધું પહેલેથી મારી પાસે છે, મૃત્યુલોકમાં મારા પાસે પહેલેથી એમનેમ જ છે. એ કે મારી સિવાયની કોઈ વસ્તુ જોતી છે. કે કઈ વસ્તુ? એ કે મારે જે અખંડ પરમાત્મા છે એને દર્શન કરવા છે, જે પરમાત્મા પરબ્રહ્મ છે ને એને દર્શન કરવા છે. એટલે કે જો એના દર્શન એમનેમ ન થાય કે એની માટે ગુરુ હોય, નામ હોય, સ્મરણ કરવું પડે, ધ્યાનમાં લેવું પડે, એનાથી થાય. એ લોકોની સેવા કરવી પડે, ત્યારે ક્યારેક તમારા મનની અંદર વિચારો જાગે ને એ વસ્તુ થાય. લાગે તો તમે કયો કઈ જગ્યાએ ગુરુ મળે, ક્યાં નામ મળે, તમે કયો એ બધી વસ્તુ કરવા તૈયાર છે. એ કે પણ અત્યારે તમારો સમય નથી આવ્યો, પ્લસ તમારું સામથર્ય જ એટલું નથી મળતું. લાગે હોય કે મૃત્યુલોકને એટલી બધી વસ્તુ મારા પાસે છે ને તમે કહો સામથર્ય નથી. એ કે નહીં, જે નામ માટે જે સામથર્ય જોઈએ છે ને એની કિંમત બહુ ઊંચી છે. કે તો કઈ રીતે ભેગી થાય? એ કે તમે કામ કરો, મૃત્યુલોકની અંદર જાઓ અને અહીંયા ધ્યાનસ્થની અંદર સ્થિર થઈ જાઓ. અમે ખાલી એટલું કહીએ કે ક્ષણભંગુર પૂરતું તમને પરમાત્માના દર્શન થાય. લાકે વાંધો નહીં, તો મૃત્યુલોકમાં હું જાઉં, ત્યાં જઈને મારા જે રાજપાટ છે એ બધાને કહી દો કે ભાઈ આ રીતે હું જવાનો છું. લાકે તમે કોઈને કહી નહીં ગયો કે કેમ? એ કે સમયની ગતિ એટલી પ્રબળ છે કે તમે જ્યારે અહીંયા આવ્યા હતા ને અહીંયા જે કે 6 મહિના વરદીનો સમય બતાવે કે એટલો સમય આવ્યો ને મૃત્યુલોક ઉપર યુગોના યુગો વહી ગયા છે. એટલે તમે જેટલા વ્યક્તિને ઓળખતા હતા એ બધાનો અંત થઈ ગયો છે. તમારા રાજકુમાર, તમારા રાજ્ય સહિતને કેટલી વખત નોખી સલ્તનત આખી આવીને વહી ગઈ છે. એ કે ત્યાં કોઈ વ્યક્તિ જ નથી, એટલે ત્યાં જવાનો કોઈ મતલબ જ નથી. લાગે તો કોને કેવું? મૃત્યુલોકમાં જાય, જે કોઈ ગુફા જાય ત્યાં જઈને બેન અને ધ્યાનસ્થની અંદર સ્થિર થઈ જાવ. લાગે આની સિવાય હજી મને એવી ઈચ્છા પોતી કે કોણ? એ કે મારી ઈચ્છા વિરુદ્ધ જો કોઈ પણ મને ઉઠાડે ને તો મારી આંખ ખોલું જે તેજ નીકળે એનાથી ઓળો બળી ભસ્મ થઈ જવો જોઈએ. એટલે અગ્નિદેવ કે તમે તરત તથાસ્તો. તમે જ્યારે બધી ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ તમને ઉઠાડશે, જે કોઈ સામે ઊભો હોય છે બળી ભસ્મ થઈ જાય. કે આમ કરીને હું હૂતો હતો. એટલે આ બધી વાત કૃષ્ણ ભગવાનને પહેલાંથી ખબર, એટલે એણે કેવું કર્યું, વ્યક્તિ પાસે એટલે જ લઈ ગયા, જે પોતાનું પેલું પિત્તાંબર હોય ને એટલે જ ઉઠાડી દીધું હોય કે ભાઈ આગળ કાળિયાવાળ ત્યાં આવશે અને ત્યાં જઈને એને ઉઠાડશે ને ઓલો વ્યક્તિ આંખો ખોલશે ને એનું ત્યાં અંત કરી નાખશે. એવી જ રીતે જે ઓલો વ્યક્તિ હોય અંત થઈ જાય. એટલે હવે જે મસ્કત રાજા એ કૃષ્ણ ભગવાનને કહે, એ કે તો મને તો તમારા દર્શન થઈ ગયા. જો આ બધા શાસ્ત્ર પુરાણોમાં કે વિષ્ણુ ભગવાનના અંશ પરમાત્મા પોતે તમે? એ કે હા ભાઈ હું જ. એ કે તો મારે તમારા દર્શન થઈ ગયા. હવે મારે દર્શન આમ નંબર રાખવા હોય તો એ કે ભાઈ એ ન થઈ શકે. એ કે મારે અત્યારે હજી ધર્મની સ્થાપના કરવાની છે. કૃષ્ણ ભગવાન કે હું તો આગળ અહીંથી વયો છે, એની સિવાય તે ખાલી તારું મોઢું ફેરવ્યું નહીં કહું તો હતું હજી તારના હજી દર્શન થયા છે, આ ક્ષણભંગુર છે. તારે પ્રખર દર્શન કરવા હોય, અનંત કાળ સુધી દર્શન કરવા હોય ને તો હજી આનાથી આગળનો સ્ટેપ આવે. એ કે કયો સ્ટેપ આવે? એ કે વહેલા મોડા તારે કોઈ પણ ગુરુ પાસે જવાનું થાય, એનું કયું કરવાનું થાય, કયું કરીને અને જે તારું આખું સામથર્ય છે ને એક જગ્યાએ ફોકસ કરીને રાખવાનું પડશે, પછી એવું થાય. લાગે કાંઈ વાંધો નહીં, તો આપણે બીજા શરીરમાં જવાબાનો થાય કે આ બીજા શરીરની અંદર. પછી આપણે આગળ જતા શાસ્ત્ર પુરાણોને સમજેલા વ્યક્તિઓનો મત છે કે જુનાગઢની અંદર જે નરસિંહ મહેતા બતાવે ને એ જ મસ્કત રાજા હતા. એ સમયની અંદર એવું કહેવાય છે કે ત્યાંના વાતમાં એ હતું ને કૃષ્ણ ભગવાનને કીધું કે નાના હતા ને ત્યારથી પરમાત્માની દ્રષ્ટિએ મગજ એટલું આપ્યું, તું શારીરિક બળ હતું, શક્તિ બળ હતું કે આપણે પાસે બધું હતું ને તો તે નવરા જ ન રહ્યા. કોઈ પણ એકાદ આવે કે લે તો ભયા કરજો તો એટલે આપણે નરખું કરી દેતા, બીજો કોક આવે લે ભયા કરજો તો એ કે એમાંથી જ નવરા ન થયા. એટલે આ વખતે કામ કરજો ને એ કાંઈ નથી જતું, ખાલી પ્રભુ ભજન. એટલે આપણે નથી કહેતા નરસિંહ મહેતા પાસે પ્રભુ ભજન સિવાય કાંઈ નહોતું, કે ઓલા ન કે એક ખાંધે હતર તૂટે એની જેવી હાલત. એક રીતે ઘણા વ્યક્તિ એમ કે છે એને માગ્યું હતું, બીજી એક રીતે એ હોતું ને કે કોઈ પણ વ્યક્તિ પાસે 6 5 બળ હોય ને જ્યારે એક પલાડામાં એ મૂકે ને તો હોતી ને ગેરંટી નહીં બીજા પલાડામાં એને નામ મળે. એની માટે એને આખું ફોકસ એટલો રાખવો પડે ને. ઓલે નહોતું કીધું કે એટલા વર્ષો સુધી તપસ્યા કરીને સ્થિર થયા. એ એક સામથરીનું ફળ છે કે જ્યારે આપણે નથી કહેતા નરસિંહ મહેતા થઈને આવ્યા ને ત્યારે નાનપણથી એને જે તાલાવેલી લાગેલ હતી ને આને લીધે જ લાગેલ હતી. પછી તો એની રીતે જે આપણે ગુરુ મહારાજો એ લે, એની પાસેથી માર્ગદર્શન લે, મંત્ર દીક્ષા લે, અને પોતે જે આપણે નથી કહેતા કે નકરા કૃષ્ણના બહુ બધા ભજન લેખા. આ કૃષ્ણના જ ભજન એને શું કામ લેખે? એની પાછળનું કારણ એ કે આગળના શરીરની અંદર એને જે છેલ્લું રૂપ જોયું હતું ને એ કૃષ્ણ ભગવાનનું જોયું હતું. એટલે આવી રીતે આની જે કથા હોય એ હાલે. પછી એનાથી જે આગળનો સમય હોય એ રીતનો થાય કે કાલ્યવાણો ત્યાં તો એનો અંત થઈ જાય. પાછો કૃષ્ણ ભગવાનને પાછા આવે ને એનું સુદર્શન કરે ચાલુ, તેની ઘણી ખરી સેના હોય ને સફાઈ બોલાઈ જાય. પાછો જરાસંધના રાક્ષસોને કે હાલો ભાગો, એ ભાઈ કંઈ કહેરા જેવું છે નહીં. પાછા લઈ જાય ને એમ કે ભાઈ ઓલો કાલ્યવાળો તો ક્યાં વયો એ જ ખબર ન પડી. એવા હમાસર મેળાતા કે ગુફામાં જોતો ને પછી કે બારો આવ્યો ને એટલે ઓલા માયાવીએ ગમે કંઈક કર્યું, સરવાળા એનો અંત થઈ ગયો. એટલે કે હવે શું કરું? એટલે પાછા એકાદા બે કે પાછી સેના ભેગી કરો, યુદ્ધ કરવા જાય છે. કૃષ્ણ ભગવાન ઓલા લોકો એની રીતે યુદ્ધનું અહીંયા પ્લાનિંગ કરતા. કૃષ્ણ ભગવાન અહીંયા આવીને અને બલરામને કેમ એ કે ભાઈ હવે એવું નથી લાગતું કે આપણે મથુરા મૂકી દેવી જોઈએ? એટલે બલરામ કે હું મહેનત કરીશું, 17 વર્ષ ક્યાંય બેઠા છીએ અને આપણે અરે યુદ્ધ કર્યા રાખે છે એટલે રાક્ષસોનો સંહાર કરી નાખો. સામે એકે પાસે એવી તેવડ નથી, ક્યાંય આવીને તને કાંઈ કરીએ કે તો હોતે હું કામ તારે બહાર જવું છે? એટલે કૃષ્ણ ભગવાન કે આમ જો એ વાત સમજો કે મથુરાની સુરક્ષા ત્યાં સુધી છે જ્યાં લગન હું ને તમે બે અહીંયા છીએ. આપણે બે ન હોય તો તમને શું લાગે મથુરા કેટલો ટાઈમ રહે?
એ કે ભાઈ તો ન રહે કે એ કે પણ આપણે બે ક્યાં જવાનું કે હું ક્યાં જવાનું, જે આખી મહાભારત બાકી છે, આ કે આઈને થોડું રહેવાનું છે. એ કે તો બોલો કયો આદેશ છે. એ કે એક કામ કરીએ, મેં મારી રીતે વિચારી લીધું છે કે આપણે એક આખી નવી નગરી બનાવીએ અને પછીથી સંકલ્પ શક્તિથી સમયની અંદર વિશ્વકર્માની ઉત્પત્તિ કરાય અને બોલાવે અને એમ કે એક આખો વ્યવસ્થિત એવી જગ્યા ગોતો કે જ્યાં આજે મથુરાના જે વ્યક્તિઓ છે એ બધા વ્યક્તિ ત્યાં રહી ગયા. એની સિવાય આપણે નથી કહેતા સમયની અંદર સ્કૂલ માટે એની જગ્યા, ડૉક્ટરો માટે એની જગ્યા, હોસ્પિટલથી લઈને ખાવા માટે જગ્યા, વસ્તુ, એની સિવાય એક હીરા માણેક સહિત એક વસ્તુ જોઈ આવી વ્યવસ્થિત નગરીની નિર્માણ કરો. અને છેલ્લે એ લોકો મથુરા એટલે આપણે યુપીની સાઈડ એ બાજુ લઈ રહ્યો આવે, ત્યાંથી લોકો નગરી માટે જે જગ્યા ગોતા હતા ને તે ફરતા આપણે ગુજરાતમાં આવ્યા હતા અને આપણે જે દ્વારકા નગરી કહી છીએ ને ત્યાંથી લોકોએ બનાવી હતી. એ આખે દ્વારકા નગરીનું નિર્માણ કરે. એવું કહેવાય છે કે દ્વારકા નગરીનું નિર્માણ કરતી વખતે કેટલા દેવતાઓ એની ભેગા આવ્યા હતા કે જેમ કે એ સમયની અંદર એક ઉદાહરણ બતાવે છે કે કબીરે એનો એક બહુ કિંમતી શંખ મૂક્યો હતો કે જે દ્વારકાની ઉપર રહે, કે આ દ્વારકા ઉપર ક્યારેય આપણે ધનબળ કહેવાય ને આની ત્રુટિ ન હોય. પછી એની સિવાય લક્ષ્મી માતા હોત એને એવું કહેવાય છે કે જે એના હાથમાં તમે એનો ફોટો દો ને તો એક હાથમાં આપણે ઘઉંની તણખલી જેવું હોય, એને દાંડી હોય, ડુંડી એ ટાઈપનું. એટલે એવું કહેવાય છે કે કોઈ ધાન્યની હોત જરૂર ન પડે. એની સિવાય A to Z જેટલી વસ્તુ છે બધું દ્વારકાની અંદર આખી કમ્પ્લીટ કરીને રાખે. આ લોકો દ્વારકા જે નગરી હોય એનું આખું નિર્માણ કરે. દ્વારકાનું નિર્માણ કરીને ને પછી એવું કહેવાય છે ત્યાંથી બે ફાટ અલગ પડે છે સ્ટોરી લાઇનના. એક આખું એ રીતનું લખાણ છે કે હાંજનો સમય હોય ને કૃષ્ણ ભગવાન એવું કહે છે બલરામને કે હવે આપણે દ્વારકા જવાનો સમય આવી ગયો છે. તો દ્વારકા જવા માટે પહેલાં હજી બધાને આપણે મંત્રીમંડળો છે એનો એકમત કરીએ, એટલે મંત્રીમંડળનો એકમત કરે એટલે એમાં ઘણા ખરા મંત્રી એમ કે અહીંથી દ્વારકા લઈને વહી જાય એનો મતલબ એમ થયો કે આપણે ભયભીત થઈ ગયા, આપણે લોકોને બી ગયા તો બીન ભાગી જાવ આ થોડો કોઈ સોલ્યુશન છે. એટલે કૃષ્ણ ભગવાન એમ કે બીવું અને સાચું યુદ્ધ પોતાને સ્વીકારવું આ બે વચ્ચે હોતે બહુ મોટો ફરક છે. કે વ્યક્તિને ખબર પડવી જોઈએ કે ક્યારે યુદ્ધ લેવાય. કે ઓલા નથી કહેતા કે સૌથી મોટું યુદ્ધ જ કહેવાય કે જે ક્યારેય બધાણું જ ન હોય. કે યુદ્ધ જ્યારે બાંધે છે ને ત્યારે તમને એવું નથી લાગતું કે બે પક્ષ હાનિ પામે છે, એટલે ઓલા કે શું વાત કરો છો, ખાલી સામેનો પક્ષ જ હાનિ પામે, આપણે ક્યાં વાંધો છે, તમારે જાઓ યુદ્ધ કરીને મનમાં વિચાર કરે કે આને તેમ હાલતો છે ને કે સુદર્શન બેટરી વગર ફરતું હોય છે, એને તેમ લાગે ને કે એ હોતને કોઈ સામથરી વગર નહીં હાલતું હોય. પણ એ તો કૃષ્ણ ભગવાન છે, એને ક્યાંય એની કોઈ પ્રોબ્લેમની જરૂર પડે, એની પાસે સામથરીનો ઢગલો છે. પણ કૃષ્ણ ભગવાન એવી વાત કરે કે ગમે ત્યારે યુદ્ધ થાય, ભલે તમને દેખાય કે ન દેખાય, માયાવી અસ્ત્રો દેખાય કે ન દેખાય, બે પક્ષની હાનિ તો થાય જ છે. અને સામે જે સૈનિકો છે એ હોતે ઓલાના હાથ નીચે છે તો એના જે પરિવાર છે એનો અંત થાય છે, આ હોતે ખોટો તો થાય જ છે. એટલે એની જગ્યાએ કામ કરીએ, અહીંથી આપણે નવી નગરીની અંદર જ રહ્યા જઈએ. એટલે એવું કહેવાય છે કે રાતોરાત જેટલા વ્યક્તિ હતા એ બધાને આખી સૂચના દેવાય અને રાતોરાત ઓલા લોકો જે આવતું વર્ષ આવવાનું હોય ને એની પહેલાં એ લોકો ત્યાંથી નીકળી જાય છે અને હાલીને આપણે જે દ્વારકા નગરી આવે ને ત્યાં સુધી પૂગી જાય અને આખે એમાં બધે રહેવાનું ચાલુ કરે. એક આખી એવી કથા છે. બીજી એક કથા એવી છે કે સમયની અંદર કૃષ્ણ ભગવાન યોગ માયાને બોલાવે અને યોગ માયાને બોલાવીને એવું કહેવાય છે કે એને એવું કહે કે રાતોરાત આ બધા વ્યક્તિ જે સૂતા હોય ને એ તમે માયા બિછાવી દો કે અહીંથી શરીર એનું અદૃશ્ય થઈ જાય અને સીધું દ્વારકાની અંદર એના જે ઘર છે અહીંયા પ્રગટ થઈ જાય. અને એમાંથી મોટા ભાગના વ્યક્તિઓને એવું લાગવું જોઈએ કે નાનપણથી અહીંયા જ મોટા થયેલા છે, એટલે આપણે જે ખોટી માથાકૂટ છે સમજાવવાનું આ કાંઈ પ્રોબ્લેમ જ ન, એ લોકો એની જિંદગી જીવવાનું ચાલુ કરે. એટલે આખું એક શાસ્ત્ર પુરાણ એ રીતે હોતે લખાયેલું છે કે યોગ માયાના પ્રભાવથી મથુરાના એક રહેવાસી હેંજે હુતા અને સપનું આવ્યું અને સવાર ઉઠા સીધા દ્વારકાની અંદર જ હતા. પ્રેક્ટિકલી કોઈ પણ વાત સાચી હોય કે કારણ કે જે રાતે ઘટના ઘટી હતી આ નોંધ કરવાવાળા કોઈ વ્યક્તિ હતા નહીં. આની સિવાય પ્રગટ પુરુષો છે એમાં બધા પોતપોતાની રીતે લેખિક તરીકે કોઈ પણ જે ઈચ્છા લાગે એ રીતે લખાણ છે. હવે જે બીજી વાત આવે એટલે જે બલરામ કહે કે તો પછી આપણે હોતે જવાનું છે કે નહીં, આપણે એમને નથી જવાનું. એ કે તો કઈ રીતે જવાનું પ્લાન છે કે જે ઓલાને એક વખત આવજો, એક વખત આવે ને પછી જાઉં. એટલે એ સમયની અંદર જે જરાસંધ હોય એની આખી પાછી સેના લઈને આવે જોવે તો એને એવી ઈચ્છા થાય કે ભાઈ મથુરાની અંદર જાય, ઓલા ત્યાં જઈને જોવે તો આખા જે ગેટના ફાટક હોય બધા ખુલ્લા હોય, ગેટના ફાટક ખુલ્લા હોય ને આ લોકો જઈને અને મથુરાની અંદર ધીમે ધીમે બધું હળગાવવા મળે, લૂંટવાનું ચાલુ કરે તો એને કોઈ માણસ ન દેખાય. એટલે આ ઘણા ખરા સૈનિકો એવો કન્ફ્યુઝ થઈ જાય કે આ તો બધા વ્યક્તિ ગયા ક્યાં. તો નજર કરે ને તો એવું દેખાય છે કે કૃષ્ણ અને બલરામની સામે ઊભા હોય. એટલે જે જરાસંધ એમ કે જો ઓલા બે માયાવી ગયા એને પકડી લે, સૈનિકોને વાંચે છે ને આ બે ત્યાંથી હવાઈ માર્ગ એવું કહેવાય છે કે ઉડવાનું ચાલુ કરે. ઉડવાનું ચાલતા એ રીતનું આખું થાય છે કે યોગ માયા દ્વારા એ લોકો એક પર્વતની અંદર જાય, એક આખો ગૌમંતક નામનો કેવો પર્વત બતાવે. એ લોકો પર્વત પાસે જાય, પર્વત પાસે જઈને એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન અને બલરામજી હોય પર્વતની અંદર વયા જાય, પર્વતની અંદર હમાઈ જાય. એટલે જે ઓલા જરાસંધ હોય ને એમ કે જો ઓલા ભાગોળા છે ને પર્વતની અંદર વયા ગયા છે, બહારથી કામ કરો આખો પર્વત હળગાઈ નાખો અને બહાર જ બધું ઉભો રહ્યો, કોઈ ત્યાંથી નીકળે જ ન ગયો. લાલ લોકો જે આખો પર્વત હોય આખો હળગાઈ નાખે અને એવું કહેવાય છે કે ત્યાં કૃષ્ણ અને બલરામનો ત્યાં અંત થવાઈ ગયો. આવું જરાસંધ સાંભળી લે કે ઓલા બે ત્યાં અંત થઈ ગયો અને કૃષ્ણ અને બલરામ પોતાની યોગમાંથી પાછા અહીંયા આવી આવે. અને ત્યાં જઈને આપણે નથી કહેતા દ્વારકાધીશ, એમ દ્વારકાધીશનું નામ ત્યાંથી પડે કે દ્વારકાના ન્યાયાધીશ, એ પ્રકારે દ્વારકાધીશ, એવી રીતે કૃષ્ણ ભગવાનને એને એવું નામ દેવામાં આવે.
પણ એ સમયની અંદર હોતી ત્યાંથી એવા શાસ્ત્ર પુરાણમાં 2-3 પ્રકારના લખાણ છે. એક એવું લખાણ છે કે દ્વારકાની અંદર દ્વારકાધીશ તરીકે કૃષ્ણ કહેવાના, એટલે કારણ એક પ્રકારના એક રાજા હતા, મેન ખુરશી ઉપર બેઠા હતા. પણ જ્યારે કૃષ્ણ દ્વારકાની અંદર નહોતા, કે જેટલું તમે પાંડવોની અંદર મહાભારતની જે આખી કથા સાંભળશો ત્યારે કૃષ્ણ મોટા ભાગે અર્જુનની ભેગા જ બતાવે. જ્યારે ત્યાં નહોતા ને ત્યારે બલરામે આખું જે રાજપાટ હતું એ સંભાળેલું હતું. એટલે મોટા ભાગનું રાજપાટ જે કૃષ્ણે સંભાળ્યું હતું એથી વધારે બલરામે સંભાળેલું બતાવે છે. એ પ્રકારનું જે આખું રાજ્ય છે એ લોકો અહીંયા સંભાળે. પછી આ લોકો અહીંયા વી આવે. હવે આ જે સમાચાર છે ફરતા જે જરાસંધ હોય એને ખ્યાલ આવે કે ભાઈ કૃષ્ણ અને બલરામનો અંત થઈ ગયો. જેટલા બીજી બધી જગ્યા હોય ત્યાં બધે પત્રો એ મોકલાઈ જાય, શાંતિદૂતોને એને મોકલાઈ જાય કે ભાઈ કૃષ્ણ અને બલરામ છે એનો અંત થઈ ગયો છે. શાંતિદૂતો એ રખડતા ખબર પડે વિદુર પાસે પૂગે, એને ખબર પડે કે કૃષ્ણ અને બલરામનો અંત થઈ ગયો છે. એટલે વિદુરને જે મન હોય કે સેટ ન થાય, એ અહીંયા ભીષ્મને કે આવું થઈ ગયું છે, ભય સંભાળ સમાચાર મળે ભાઈ કૃષ્ણ અને બલરામનો અંત થઈ ગયો છે. એટલે જે એ સમયની અંદર જે શકુની હોય ને એ રાજી થાય. એ ક્યાં એક એવો કાંટો હતો કે જો આ વયો જાય ને તો પછી મારા દુર્યોધનનો રસ્તો છે ને હું આખો ચોખ્ખો કરી નાખું, કે એનો અંત થઈ ગયો ને હવે આપણે શાંત થઈ ગયા. અને એની સિવાય જે ધૃતરાષ્ટ્ર બતાવે એ પોતાના મનથી થોડાક રાજી થાય. અને જે ભીષ્મ અને વિદુર અને કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય બતાવે ને આ બધા એવા હોય એને એમ હોય 100% અંદાજ હોય કે એનો અંત ન થઈ શકે, પણ પોતાના જે ગુપ્તચરો હોય એને બધે મોકલી દીધો, ક્યારથી એને હતા કોઈ વસ્તુ ન મળે. એટલે પોતે કન્ફ્યુઝનની દુનિયામાં લાંબો ટાઈમ જિંદગી જીવે. પછી જરાસંધ એ હોતે હવે એની નિકટ આવી ગયો હોય, કારણ કે મથુરાનું જે રાજ્ય એની ઉપર તો એને ટેક ઓવર કરી લીધો, એટલે એની નજીકની જગ્યા હોય એ હોતે ને એની જે સેના હોય એ શાંત કરે ને પોતાની મજાક મસ્તીની અંદર રહેવાનું ચાલુ કરે. આ લોકો અહીંયા દ્વારકામાં જે એનું જીવન હોય એ જીવન વિતાવવાનું ચાલુ કરે. પછીથી અને પછીનો જે સ્ટેપ આવે છે એ આખો એ રીતનો આવે છે કે સમયના આધારે એવું થાય કે જે મોટા જે રાજ્યો હોય એ રાજ્યમાં ધીમે ધીમે એવો સમાચાર મોકલવાનો સમય આવે છે. કૃષ્ણ ભગવાન એનો જે રાજપાટ હોય આખું વ્યવસ્થિત કરી નાખે, અને રાજપાટ વ્યવસ્થિત કર્યા પછી એવો સમય આવે કે બહાર બધે પત્ર લેખન મોકલી દો કે ભાઈ એક નવું રાજ્ય છે, રાજ્યની સ્થાપના થઈ ગઈ છે અને એ રાજ્યના રાજા કૃષ્ણ ભગવાન છે, હવે ડિક્લેર કરજો. એટલે આજુબાજુની જે દ્વારકાના જે નજીકના રાજ્ય હોય ને એને સંધિથી એને નિકટ ભેળવી દે કે અહીંથી નજીકમાં કોઈ યુદ્ધ ન થાય, અને બહાર બધાને ડિક્લેર કરીએ કે ભાઈ દ્વારકાધીશ તરીકે આવે છે ને એ જે આખું પત્ર હોય એ રખડતો અને છેલ્લે એક મેન વ્યક્તિ હોય એ ત્યાંથી આપણે જે નથી કહેતા કે મેન જે ખુરશી હતી જ્યાં ભીષ્મ એ લોકો હતા ત્યાં પૂગે, હસ્તિનાપુરની ગાદી હોય ત્યાં હમાસર મળે કે ભાઈ કેવું રાજ્ય નવું બન્યું છે. એટલે ઓલા લોકો કે કયું રાજ્ય છે, કેવું છે, એનું વર્ણન કયો. એટલે કે દરિયાની અંદર નાનીકડી એમથી નગરી છે, એની અંદર હીરા માણેકથી વસ્તુ જડાયેલી છે, એવું લાંબુ બહુ મોટું વખાણ કરીને સાંભળે. એટલે આ કે તો એના રાજા કોણ છે? એટલે કે એના કોઈ એવા રાજા નથી, પણ એવા બહુ સારા એવા ન્યાયાધીશ છે ને, એટલે એને આપણે એને દ્વારકાધીશ તરીકે અમે ઓળખીએ છીએ, દ્વારકાના સારા ન્યાયાધીશ, એટલે દ્વારકાધીશ એવી તરીકે અમે નામ ઓળખીએ છીએ. એ કે તો એનું બીજું કંઈ નામ છે, હુલામનું નામ કેવું? એ કે એવું અમને કીધું હતું કે તમે એને વાસુદેવ કૃષ્ણ તરીકે ઓળખતા હશો. એટલે ન્યાય ઓલા જે ભીષ્મ એ લોકો રાજી થાય કે ભાઈ હકીકત કૃષ્ણ છે, કે જે બલરામ જે એની સિવાય વિદુરને હોય એ લોકો રાજી થાય, અને જે શકુની હોય એ પાછો પોતાના મનમાં પાછો ભોકે ચડે કે એટલે આને તો આપણે એમ થયું હતું કે કાંટો વયો ગયો ને એ લોકો તો જે જીવતા છે. એ કે કાંઈ વાંધો નહીં, તો સંધિપત્ર આપણી સાઈડથી હોતે મોકલી દો કે ભાઈ આપણે યુદ્ધ કરવાની જરૂર નથી, તમ તાર આપણે સારા મિત્ર છે, આપણે જૂના સંબંધ છે. એ રીતે લોકો ત્યાંથી એ લોકો યુદ્ધ કરવા મળે. આ સમાચાર રખડતા જરાસંધ પાસે પોગે ને એને ખબર પડે કે લે ઓલા કૃષ્ણ તો જીવતો છે. પાછી સેના બોલાવવાનું તૈયાર કરે કે હાલો બધા યુદ્ધ કરવા જવું છે, દ્વારકા ઉપર હુમલો કરવો છે. સેના બોલાવવાનું તૈયાર કરે ને તો એકાદો રાજા હોય ને એમ કે જો ભાઈ ઘણી બધી વખત હેરા બહુ થઈ ગયું અને હવે આપણે એને સામે યુદ્ધ કરવા જવાની જરૂર નથી. આ કે કેમ? એ કે ભાઈ જે મારો જમે તો એનો અંત એણે કર્યો હતો. એ કે જો તમે વિચાર કરો, યુદ્ધ એની સામું કરવાનું હોય કે જે સામે યોદ્ધા હોય એ ભગોળો છે, એમ કહેવાય કે એ વ્યક્તિ ભાગીને વયો ગયો, કે આપણે એને પર્વતની અંદર હળગાવી દીધો કે કેમ ઓલા ઉંદેડો હોય પર્વતની અંદર હંતાઈ જાય, એની જે ઉંદેડા જેવું કામકાજ થઈ ગયું. એ એની નગરીની જેને વયા ગયા છે, હવે ત્યાંથી એનું કાંઈ થઈ ગયું એમ નથી. અને તમારે ગમે ત્યાંથી યુદ્ધ કરવાની ઈચ્છા થઈ ત્યારે નગરી ક્યાં જવાની છે? અને એમાં હોતે એવા સમાચાર સાંભળ્યા છે કે નગરી એવી છે બધી બાજુથી પાણીથી ઘેરાયેલી છે, એક જ રસ્તો છે, ત્યાં સેના મૂકી દો યુદ્ધ કરશું તમે તાર નગરીનો હતો પત્તો નહીં જડે. આકેલે આ વાત સાચી છે કે હવે એવા વ્યક્તિએ યુદ્ધ કરીને ક્યાં જાય એમ કરીને પોતે શાંત થઈ જાય. એ કે હવે કે આપણે યુદ્ધ કરવાની જરૂર નથી, છેલ્લે ત્યાંથી જરાસંધ એવું નિર્ણય લે એ કે તો આપણે આપણી શક્તિ વધારો, શક્તિની જ્યારે જરૂર પડશે ત્યારે મોટા જે સૈનિકો છે એને લેવું. તો હવે થાય એવું જે પોતાની જે આખી રાજ્ય હોય રાજ્ય હોપવું કેમ? કારણ કે ઇતિહાસમાં ઘણી જગ્યાએ એવું લખાણ છે કે જે જરાસંધ છે ને એના પાછળની પેઢીમાં કોઈ દીકરા તરીકે હોય ને એને બી દીકરીઓ હોય અને એ હોતે ને એના લગ્ન કરેલા હવે કંસેર, એટલે એકનો એક ઓલા નથી કે તો જમાય હોય. હવે એ જમાઈનો અંત કરી નાખ્યો તો વાહિની જે વારસાગત હોય કોને દેવું? એટલે એવું કહેવાય છે કે એ સમયની અંદર જે શિશુપાલ બતાવે એને એ પોતે આપણે નથી કહેતા કે એક ઉદ્યોગ તરીકે લે કે એને અપનાવે કે હવેથી અમારો બાળક એ તરીકે એને લે કે એને દત્તક લઈને એમ કે હવેથી અમારો બાળક છે ને હવેથી આને આખા જે રાજપાટ છે એ ભોગવવાનું છે, એટલે રાજપાટ ભોગવવાનું અહીંયા તૈયારી થાય.
તો અહીંથી જે કૃષ્ણ લીલાની કથા છે ને એની રીતે હેલા રાખે, પણ મેન કથા આપણે જે પાંડવોની છે ત્યાં હોતે ચાલુ રહી. એટલે પાંડવોની અંદર છેલ્લે આપણે કથામાં ત્યાં પૂગ્યા હતા કે જે મહાભારત હાલતું હતું એની અંદર શરૂઆતમાં ત્યાંથી શરૂઆત થઈ હતી કે મોટા મોટા જે રાજ્યના નગર શેઠો હોય એ બધાને બોલાવ્યા હતા, 5 પાંડવોને એકત્રિત કર્યા હતા, સામે કૌરવો હતા, અને જે કર્ણ હતો આની હોતે એન્ટ્રી થઈ ગઈ હતી. અને એ સમયની અંદર હવે યુવરાજ બનાવવાનો સમય એવો હોય તો બધાના મનમાં એમ જ હોય કે જે ધૃતરાષ્ટ્ર છે ને એ આગળ દુર્યોધનને યુવરાજ બનાવી દે, કારણ કે એની ઈચ્છા એ જ હોય. પણ થાય એવું જે વિભીક્ષા આપણે એ સમયની અંદર જે ભીષ્મ બતાવે, જે દ્રોણાચાર્ય બતાવે, કૃપાચાર્ય બતાવે, પછી એની સિવાય જે વિદુર બતાવે, મંત્રીમંડળના દબાવને આધારે અને ઓલાને ચોખ્ખું કે એ સમયની અંદર જે ધૃતરાષ્ટ્ર હોય એને કે ભાઈ બીચ્છા એવી હોય, આપણે શાસ્ત્ર પુરાણોની અંદર આપણે જે પેઢી દર પેઢી હેલે રાખ્યા છે, મેં એવું કહેવાય છે કે એની 9મી પેઢીએ આપણે એક રાજા ભરત નામનો એક વ્યક્તિ થઈ ગયા હોય, એને 9 સંતાન હોય સમયની અંદર, 7 કે 9 કહેવા અમુક આંકડા આવે છે, એને એટલા સંતાનો હોય. અને બધા રીતે પોતપોતાની રીતે બરોબર હોય. તો તેને જ્યારે નવી પેઢીને રાજ્ય દેવાનું હોય ને ત્યારે એણે રાજ્યમાંથી બીજા એક વ્યક્તિની નિયુક્તિ કરી હોય અને એને રાજા બનાવવો હોય. એને 9 સંતાનમાંથી કોઈને રાજા ન બનાવે. અને એની પાછળ એક જ કારણ હોય કે ઓલો જે વ્યક્તિ હોય ને રાજ્ય તરીકે બરોબર હોય, રાજપાટ ભોગવવામાં બરોબર હોય. એટલે કે એવું થયું હતું ત્યારે કે રાજ્યનો જે રાજા છે ને ત્યારે એવું હતું કે 9 પોતાના દીકરા હતા તો તેને એને સાઈડમાં મૂકીને અને ઓલા વ્યક્તિને રાજા બનાવ્યો હતો. એટલે કારણ કે બધા પ્રજાનો મત એવો હતો, એટલે એક પ્રકારની આપણે અત્યારે નથી કહેતા લોકશાહી ટાઈપનું, એક પ્રકારની ચૂંટણી ટાઈપનું, કે જે વ્યક્તિ રાજાને હકીકત લાયક છે એને બેહારવાનો હોય. એટલે જે ધૃતરાષ્ટ્ર હોય એમ કે તો તમે જ કહો, તમે જ મારી આખું છો, પ્રજાનો મત જાણો, કોણ છે આને લાયક, કે જે યુધિષ્ઠિર છે આ રાજ્યને લાયક છે, કે જે મારો દીકરો દુર્યોધન છે આ લાયક છે. એટલે ઓલા લોકો પ્રજાનો મત જાણીને કે ભાઈ મત અત્યારે યુધિષ્ઠિરના પક્ષમાં છે, યુધિષ્ઠિરને યુવરાજ બનાવી દો. લોલા કે કાંઈ વાંધો નહીં, એ સમયની અંદર યુધિષ્ઠિરને અહીંયા યુવરાજ બનાવી દે. અને યુવરાજનો મતલબ એ રીતનો થાય કે જ્યારે રાજા પોતાની ખુરશી ખાલી કરે ને ત્યારે યુવરાજ હોય ને એને કોઈ પણ વ્યક્તિએ વિરોધ કર્યા વગર એને રાજાનું પદ દઈ દેવાનું. એટલે એની માટે આપણે યુવરાજ પહેલેથી હોય. બાકી જે પ્રિન્સ બતાવે કે જે રાજકુમાર હોય, રાજકુમાર અલગ હોય. જેમ કે રીતે દુર્યોધન હોય આ પહેલેથી રાજકુમાર કહેવાય, રાજાનો દીકરો એટલે રાજકુમાર. પણ યુવરાજનો મતલબ એમ થાય યુવરાજ એક જ હોય, રાજકુમાર ઘણા બધા હોય. એટલે એની જેમ વ્યક્તિને યુવરાજ બનાવી જાય. જે બધા પાંડવ હોય એ પોતપોતાની રીતે ખુશ થઈ જાય. પછી એની સિવાય જે કૌરવ હોય એની અંદર દુઃખી હાલતી, એમાં જે દુર્યોધન હોય એ દુઃખી હોય, એ શકુને એને કે ભાઈ આનું સોલ્યુશન હું, તમે હું નાનો તો ત્યારથી તમે મને કહેતા હતા ભાઈ મોટો તું જ રાજા બની, તું જ રાજા બની. આ ના કે એની જેવું છે કે જે દુર્યોધન છે ને એને રાજા બનવાની એટલી બધી ઈચ્છા નહોતી, એને એવી કોઈ ખબર ન પડતી રાજા કેને કહેવાય. જ્યારે નાનાથી મોટો થયો જે શકુને એની અંદર બીજક રોપ્યા રેખા ને કે ભાઈ તું આ જ છો, તું આમ જ કરી, તું આમ જ કરી, એની જગ્યાએ એને જો એવા બીજક રોપ્યા હોત કે ભાઈ આવી રીતે કરવાથી પ્રજાને તું ગમી, આવી રીતે તને રાજપાટ ભોગવવાનું, એને હરખા નીતિ નિયમો શીખવાડ્યા હોય તો એવું થઈ ગત કે પ્રજાનો મત બેમાં હરખો રહેત ને તો એવું થઈ ગત કે કદાચ ધૃતરાષ્ટ્ર છે ને એ લીગલી દુર્યોધનને અહીંયા રાજગદ્દી ઉપર બેહારી ગઈ. પણ શકુને એ ન કર્યું. સામેવાળા વ્યક્તિને ખાલી સપના બતાવ્યા, સપના સાકાર કેમ કરવાને એનો કોઈ રસ્તો જ ન બતાવ્યો. એટલે આપણા જીવનમાં શીખા જેવું છે. સપના બહુ સારી વસ્તુ છે કે ઘણા વ્યક્તિ એમ કે જિંદગીમાં જો કોઈ વ્યક્તિ સપનું ન જોવે ને તો એ વ્યક્તિ આગળની યાત્રા ન કરે, કે વ્યક્તિનું વિઝન હોવું જોઈએ. આ એક વાત સાચી છે, પણ એ કઈ રીતનું છે એને સપનાને આપણે સાદી ભાષામાં કહીએ તો એમ કહ્યું કે આપણી એક ઈચ્છા, કે આપણે એક આકાંક્ષા, કે વ્યક્તિના જીવનમાં કાંઈક આકાંક્ષા હોવી જોઈએ. પણ આકાંક્ષા પરમાત્માની માયાને એક એવી કપરી માયા છે. આકાંક્ષાને એક ઈચ્છા એક એવી વસ્તુ છે કે જો કોઈ વ્યક્તિને એક ઈચ્છા જાગી, કે તમને એકાદ ઉદાહરણ લઈ લે, ભાઈ ઓલા નથી કહેતા કે ઓલા પિક્ચરની અંદર મૂવીમાં ડાયલોગ બતાવે કે 10 કરોડ રૂપિયા આવી જાય ને એટલે આપણે સારું, એક નહીં ના મને એવી ઈચ્છા કે બિઝનેસમાં સારું થઈ જાય, ધંધામાં આગળ નીકળીએ, અથવા તો કોઈ પણ રિઝલ્ટની અંદર એટલી ટકાવારી આવી જાય, કોઈ પણ એકાદ ઈચ્છા. વ્યક્તિ જ્યારે કોઈ ઈચ્છા કરે છે ને ત્યારે પ્રોબ્લેમ નથી આવતો. થાય છે કે ઓકે જ્યારે ઈચ્છા કર્યા પછી એની પાછળ મહેનત કરે છે ત્યાં સુધી કોઈ વાંધો નથી, ત્યાં સુધી વ્યક્તિ બરોબર કે. પ્રોબ્લેમ કેવો થાય કે જ્યારે ઈચ્છા પૂરી કરવામાં એને એમ લાગે કે આપણે થોડા ટૂંકા પડશું અને અકર્મનો રસ્તો ચાલુ કરે, કે એક્ઝામ આવે છે એને એમ લાગે મહેનત કર્યું છે ત્યાં સુધી વાંધો નહીં, પણ એ ચિઠ્ઠી કરે, ચીટિંગ કરવાની ચાલુ કરે, એ ખોટો રસ્તો ચાલુ થયો. ધંધાની અંદર ખોટું કરવાનું ચાલુ કરે, ચોરી કરવાનું ચાલુ કરે, લૂંટફાટ કરવાનું ચાલુ કરે, પોતાના હક સિવાયનું લેવાનું જ્યારે વ્યક્તિ ચાલુ કરે ત્યારે એવું કહેવાય છે કે આ રસ્તા ખોટા રસ્તા ઉપર જઈ રહ્યો છે. એટલે આ ઈચ્છા ખોટા માર્ગ ઉપર દોરે છે. પછી થાય છે કે જ્યારે વ્યક્તિ મેળવી લે કે એનો પહેલો નંબર આવી ગયો, કે ધંધાની અંદર એટલા આવક કરી લીધો, પછી એની બીજી ઈચ્છા જાગે, હજી કંઈક કરી, હજી આગળના ધોરણમાં લે, હજી એટલેથી આગળ વધીએ. વ્યક્તિને ખ્યાલ હોવો જોઈએ કે ઈચ્છા તાલગને જ હોવી જોઈએ, કે જાલગન આપણે કર્મ કરવાનું છે. કર્મના આધાર ઈચ્છા રહેવી ને એ વ્યક્તિનો એક બીજો ભાઈ છે. જે રીતે કરકસર બીજો ભાઈ છે પણ લોભી પાપનું મૂળ છે. એની જેમ જ્યારે એની ઈચ્છા છે એ એનાથી આગળ જવા માંડી
આગળ જતાં જતાં એવું થવા મળ્યું કે જો ઈચ્છા પૂરી નથી તો વ્યક્તિ વ્યાકુળ થઈ જાય છે, એનું મન ક્યાંય નથી લાગતું, તો આ ખોટા માર્ગે ધરે છે. આ એવી રીતે છે કે ઓલા નથી કહેતા કે કૂતરો જે હોય એ રીઝે તો વાંધો ને ખીજે તો વાંધો, ખીજે તો પગમાં બટકું ભરે અને રીઝે તો પગ ચાટે એમ બગાડે. એટલે એની જેવું થાય કે જો વ્યક્તિની ઈચ્છા પૂરી નથી થતી તો એમ વ્યાકુળ છે કે મારી ઈચ્છા પૂરી નથી, ઈચ્છા પૂરી થઈ ગઈ તો બીજી ઈચ્છા જાગે છે. એટલે એની જેવું જીવન માનવું થાય, એનાથી ધ્યાન રાખવાનું. તો એનાથી કઈ રીતે બચીએ કે એનાથી એક જ રીતે બચીએ કે જે નામ છે, નામને તમે સ્મરણ કરતાં કરતાં કર્મ કરશો ને એટલે એવું થાય તમે કર્મય કરશો, ઈચ્છા હોતી ને તમારા મનમાં છે, પણ જ્યારે ઈચ્છા પૂરી થાય ને તો તમને એની ઉપર નહીં કોઈ મજા આવે, નહીં કોઈ દ્વેષ થાય. મેં ઘણી વખત એવા વ્યક્તિને સાંભળેલ છે કે એને ઘણી પહેલી ઈચ્છા હોય કે ભાઈ આપણે આવી કોઈ વસ્તુ લેવું, ફોર વ્હીલ લેવું, ધંધામાં એટલા આગળ નીકળે છે, એવી કોઈ વસ્તુ કે ઘરની કોઈ સારી વસ્તુ લેવી, જ્યારે મળી જાય તેને મનમાં ન હોય અને એક બહુ સારી વસ્તુ છે. એટલે એવી રીતે જે પોતાનું જીવન છે આગળ જીવવાનું. અને એનાથી જીવનમાં આપણે ઓલા નથી કહેતા કે સમય છે, અત્યારે છે, કાલે હાથ તાળી દઈને વયો જાય, આપણને એ ખબર નથી કે સાંજે અલાર્મ મૂકીને હુઈ છે તો સવારે આપણે ઉઠશું કે નહીં ઉઠીએ, તો તેને આપણે હુઈ છે. એટલે એની જેવું છે કે ક્યારે સમય આવી જાય ને ખબર નહીં પડે. પરમાત્માનું ભજન કરવા માટે અત્યારે જે સમય છે, આ સમયનો જેટલો થાય ને એટલો લાવો લેવો એટલો લઈ લો. મન છે ને સ્મરણની અંદર લગાડી નાખજો. અને ઓલા નથી કહેતા કે જ્યારે એમ થાય કે કરી છૂટવું છે ત્યારે ગુરુના કયામાં રહીને મનને નામની સ્મરણની અંદર લગાડજો. બોલો સદગુરુદેવની છે.